ભાવનગર મેડિકલ કોલેજના છાત્રો સાથે તાજેતરમાં થયેલી રેગિંગની ઘટના હજુ સમી નથી। ત્યાં 2025માં થયેલી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાના 4 જેટલા જે આરોપીઓ હતા તેમને વહેલી સજા છે તે માફ કરી દેવામાં આવી છે, જેને લઈને ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભરત રામાનુજ હવે એક વિવાદમાં સપડાયા છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં રેગિંગની ઘટનાને લઈને અવારનવાર ચકચાર છે તે મચી જવા પામતી હોય છે। હજુ થોડા દિવસ પહેલા જ ભાવનગર મેડિકલ કોલેજના છાત્રો છે તેને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં છે તે છેલ્લા 5 મહિનાથી તેની સાથે રેગિંગ થઈ રહ્યું હતું અને જે ડોક્ટરો હતા તેના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે અમારા જે યુજીના જે ઓર્થોપેડિક વિભાગના જે ડોક્ટરો છે તે અમારી સાથે રેગિંગ કરી રહ્યા છે, જેને લઈને 7 જેટલા ડોક્ટરોને છે તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। આ ઘટના છે તે હજુ તાજી જ છે। ત્યાં ભાવનગરના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભરત રામાનુજ દ્વારા એક વિચિત્ર નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। 2025માં ભાવનગર મેડિકલ કોલેજના જે 4 જેટલા છાત્રો હતા તેની સાથે રેગિંગની ઘટના જે ઘટી હતી તેમાં 2 વર્ષની સજા છે તે રેગિંગ કમિટી દ્વારા આપવામાં આવી હતી, પરંતુ ભરત રામાનુજ દ્વારા આ સજા છે તે ઘટાડી દેવામાં આવી છે અને સજા છે તે 8 થી 9 મહિના વહેલી જે આ સજા છે તે ઘટાડી દેવામાં આવતા અનેક હવે પછી ફરી વખત વિવાદ છે તે સર્જાયો છે। આ મામલે જો વાત કરવામાં આવે તો તાજેતર આજે ભાવનગરમાં અનેક જે સંગઠનો છે તેઓ પણ વિરોધ દર્શાવવા માટે છે તે આવી પહોંચે છે તેવી પણ અત્યારે લાગી રહ્યું છે। કહી શકાય કે માર્ચ 2025માં રેગિંગ કેસમાં જે બેઠકો જે આ રેગિંગનો જે સમગ્ર કેસ થયો હતો, માત્ર એક આ જે હાઈ પ્રોફાઇલ રેગિંગ કેસ હતો તેમાં 1.25 વર્ષમાં 7 બેઠક મળી હતી। પહેલી બેઠક છે તે 8/3/2025 મળી હતી, ત્યારબાદ બીજી બેઠક છે 15/3/2025 મળી હતી, ત્રીજી બેઠક 15/4/2025, ચોથી બેઠક છે 17/6/2025, પાંચમી બેઠક 28/8/2025, છઠ્ઠી બેઠક છે 18/12/2025, સાતમી બેઠક છે તે 3/3/2026ના રોજ છે તે મળી હતી। એટલે કહી શકાય કે આ રેગિંગ કરનાર જે ડોક્ટરો હતા તેમને બચાવવા માટે થઈને આટલી 7 જેટલી મિટિંગો છે તે મળી હતી। મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ, તેમના દ્વારા આ મિટિંગો બોલાવવામાં આવી હતી ને તેમાં તેમનું કહેવું હતું કે વાઇસ ચાન્સેલર દ્વારા છે તે પ્રેશર કરવામાં આવે છે, વાઇસ ચાન્સેલર દ્વારા અવારનવાર છે તે પત્ર પાઠવવામાં આવે છે કે આ જે સજા આપી છે તેમાં છે તે યોગ્ય વિચારણા છે તે કરવામાં આવે। આમ અનેક આવી ઘટનાઓ સામે આવી હતી, તેની વચ્ચે હવે રેગિંગની સજા છે તે માફી કરી દેવામાં આવી છે, ઘટાડવામાં આવી છે, તેને લઈને વધુ એક વિવાદ છે તે ચંચેડાયો છે। આ મામલે શું કહી રહ્યા છે વાઇસ ચાન્સેલર ભરત રામાનુજ, તેમને સાંભળો। આમ જોઈએ તો માર્ચ 2025માં ભાવનગર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના હતી। મેં કુલપતિ તરીકે જવાબદારી પણ એપ્રિલ 2025માં સંભાળી। એ પહેલાંની ઘટના હતી અને એ પહેલાં રેગિંગ કમિટીએ આ સજા ફરમાવી દીધેલી। ત્યાર પછી વિદ્યાર્થીઓ અપીલ ઓથોરિટી તરીકે અમને અપીલ કરે છે। અપીલ કર્યા પછી અમે વિદ્યાર્થીઓ અને કોલેજને બંનેને સાંભળ્યા, બંનેની પ્રક્રિયાઓ જોઈ। મેડિકલ કાઉન્સિલે બતાવેલી પ્રક્રિયાઓની અંદર જ્યારે આપણે આવી સજા ફરમાવતા હોય અને કાયદાકીય બાબત હોય ત્યારે પ્રક્રિયાગત થોડીક ક્યાંક ખામી રહી ગઈ હતી, એટલે અમે કોલેજને એ ખામી બતાવી। ફરીવાર કોલેજે અમને આપ્યું કે અમે આ પૂરું કરીએ, સજા છે, રેગિંગ કમિટીની એની મિટિંગ બેડી અને એને કીધું સજા છે એ અમે માન્ય રાખી છે, આમને આમ જ। ત્યાર પછી એ દરમિયાન વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પણ ગયા અને હાઈકોર્ટે ફરીવાર ડાયરેક્શન આપ્યું કે યુનિવર્સિટી નિર્ણય લે। આમ અમારી અપીલ ઓથોરિટી તરીકે સાંભળી લીધું હતું અને અમે આવો નિર્ણય કરેલો। ત્યાર પછી હાઈકોર્ટના આધારે ફરીવાર વિદ્યાર્થીઓને અમારે સાંભળવાની દિશા મળી હાઈકોર્ટ તરફથી, એટલે ફરીવાર વિદ્યાર્થીઓને અમે સાંભળ્યા, કોલેજના ડીનને પણ બોલાવ્યા અને સાંભળ્યા। અને સમગ્ર ઘટના જોતાં એવું લાગ્યું કે આખી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઇન્ટર્નશીપમાંથી અટકાવી દેવામાં આવેલા, એટલે કોલેજમાંથી રેસ્ટ્રિકેટ કરી અને આ પ્રક્રિયા અટકાવી દીધેલી ઇન્ટર્નશીપની। અમને એમ થયું કે મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે 2 વર્ષની મેક્સિમમ સજા છે અને એમાં પણ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી જોઈએ, આવી વાત છે। અને એટલા માટે એમ લાગ્યું કે 1 વર્ષ 3 માસની સજા થઈ ગઈ છે, એ પૂરતી છે। વિદ્યાર્થીઓને પણ આ સજાથી કદાચ નાની મોટીની ભૂલ થઈ હશે, રેગિંગ કમિટી કહે છે એટલે ભૂલ થઈ હશે, તો કદાચ એને પણ બોધપાઠ મળી ગયો હશે કે ભવિષ્યમાં અમારે આવું નહીં કરવું જોઈએ। હવે 2 વર્ષની સજા થાય અને ઇન્ટર્નશીપ ન કરી શકે, આ બધા છોકરાઓ મેડિકલમાં યુજીમાં ભણતા હતા, પીજીની પરીક્ષાઓ, આ બધા સવાલ હોય અને એની કારકિર્દીને ધ્યાનમાં રાખતા અમે પણ અમારા પત્રોની અંદર પણ
રેગિંગની ઘટનાઓને વખોડીએ છીએ. રેગિંગની ઘટનાઓ કોઈ સંજોગોમાં સમાજમાં ચાલી શકે નહીં, ચલાવી લેવી જોઈએ નહીં, પરંતુ એની સાથે સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી પણ ધ્યાન રાખી. અને એટલા માટે નથી તો અમે એની સજા માફ કરી, નથી એને નિર્દોષ અમે સાબિત કર્યા, માત્ર અમે એની 1 વર્ષ 3-3.5 માસનો સમય થયો હતો, એ સજાનો સમય પૂરતો છે આવો નિર્ણય કરી અને અમે અમારો નિર્ણય છે એ કોલેજોને અને વિદ્યાર્થીઓને સોંપેલો છે. એટલા માટે અમને લાગ્યું કે એમાં જ્યારે મેક્સિમમ 2 વર્ષની સજા છે અને 1 વર્ષ 3 માસ થઈ ગયા છે, હવે એને ઇન્ટર્નશીપ પણ બાકી છે. કેટલાક વિદ્યાર્થીઓને 5-10 દિવસની, કેટલાકને 22-24 દિવસની, કેટલાકને 60 દિવસની ઇન્ટર્નશીપ બાકી છે. એ ઇન્ટર્નશીપનો ગાળો પણ સમયસર પૂરો કરી શકે તો એની કારકિર્દીના સમયગાળાને પણ ધ્યાનમાં રાખી અને એનએમસીનો જે અત્યારે લેખિતમાં નિયમ છે એવો છે કે 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી પડે. 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરાવી હોય તો આ પ્રક્રિયા અત્યારે પૂરી થાય તો જ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ કરાવી શકે. એને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને નિર્દોષ છોડ્યા નથી, રેગિંગની વિરુદ્ધમાં નિર્ણય લીધો નથી, માત્ર 1 વર્ષ 3-3.5 મહિનાની સજા પૂરતી છે, આટલો નિર્ણય કર્યો છે. કેટલાને? નહીં, ચારેય એક સરખી જ અમે નિર્ણય કર્યો છે. 4 વિદ્યાર્થીઓ ના, એને અમને કોઈ રજૂઆત કંઈ કરી હોય એવું ધ્યાનમાં નથી. નામ મને એક્ઝેક્ટ એને યાદ નથી. તો આપે સાંભળ્યા હતા ભરત રામાનુજ. પત્રકારોએ સવાલોનો મારો કર્યો હતો ત્યારે જે ભરત રામાનુજ છે તેમને પરસેવો છૂટી ગયો હતો, કારણ કે વિદ્યાર્થી સંગઠનો હોય કે સાથે રાજકીય લોકો છે તે અત્યારે સખત તેમની ટીકા છે તે કરી રહ્યા છે. ભરત રામાનુજ કહી રહ્યા છે મેં નિર્ણય લીધો છે તે યોગ્ય લીધો છે, માનવતાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 વર્ષ અને 3 મહિના જેટલો સમય છે સજાનો વિતાવી લીધો છે. વિદ્યાર્થીઓનું ભાવિ છે તે બગડે નહીં તેને માટે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. આજે ડોક્ટરો હતા 4 જેટલા જેની સામે આક્ષેપ લાગ્યા હતા, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ડોક્ટર મન પટેલ, ડોક્ટર પિયુષ ચૌહાણ, મિલન કાકલોતર તેમજ નરેન ચૌધરી નામના જે યુવાનો છે, વિદ્યાર્થીઓ છે મેડિકલ કોલેજના ડોક્ટરો, તેમને 2 વર્ષ માટેની સજા છે તે ફરવામાં આવી હતી. અને અવારનવાર આજે ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની જે ઘટના બને છે તેને લઈને ભાવનગર સહિત સમગ્ર ગુજરાતનું નામ છે તે ખવડાઈ રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર છે તે રેગિંગના મુદ્દે 0 ટોલરન્સ નીતિની વાત કરી રહ્યા છે, પરંતુ તેમના જે યુનિવર્સિટીના જે કુલપતિ છે તે સજા છે તે ઘટાડી રહ્યા છે. તેને લઈને અનેક સવાલો છે તે હવે ઉપસ્થિત થયા છે. તેવી પણ ચર્ચા ચાલી રહી છે કે અનેક રાજકીય દબાણો નીચે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. અન્ય એક યુનિવર્સિટીના કુલપતિ છે તે અવારનવાર અહીંયા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને છે તે રજૂઆત કરવા માટે આવતા હતા કે એમની સજા છે તે ઘટાડી દેવામાં આવે. તે પ્રકારના પણ આક્ષેપો છે તે લાગી રહ્યા છે. આ સમગ્ર જ્યારે ઘટના ઘટી છે ત્યારે અત્યારે તમે જે સીધા દ્રશ્યો છે તે ભાવનગરની જે યુનિવર્સિટી ખાતેથી તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તેના લાઈવ દ્રશ્યો અમે દેખાડી રહ્યા છે. અને આ ઘટનામાં હવે નવો વળાંક આવે તો પણ નવાઈ નહીં. ભાવનગરની જે સરકારી મેડિકલ કોલેજમાં માર્ચ 2025માં બનેલી જે રેગિંગની ગંભીર ઘટનામાં 4 સિનિયર જે વિદ્યાર્થીઓ હતા તેમના દ્વારા 2 જુનિયર વિદ્યાર્થીઓને રૂમમાં બોલાવી અપશબ્દો બોલ્યા હતા, ઢોર માર માર્યો હતો, મોબાઈલ ફોનનો પાસવર્ડ માંગ્યો હતો, તેમજ મોબાઈલમાં રહેલો ડેટા વાયરલ કરવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાના વિડીયો સહિતના પુરાવા સામે આવ્યા બાદ મામલો એન્ટી રેગિંગ કમિટી સમક્ષ પહોંચ્યો હતો. કમિટીએ વિગતવાર તપાસ કરીને 4 વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા હતા અને 2 વર્ષ સુધી તેમની ઇન્ટર્નશીપ પૂર્ણતાનું પ્રમાણપત્ર, આઈસીસી સહિતના શૈક્ષણિક પ્રમાણપત્રો રોકી રાખવાની તથા ઇન્ટર્નશીપથી દૂર રાખવાની સજા છે તેમને ફટકારવામાં આવી હતી. આ સજા સામે દોષિત વિદ્યાર્થીઓએ પણ હાઈકોર્ટમાં અપીલ કરતા મામલો છે તે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સમક્ષ પહોંચ્યો હતો. વાઇસ ચાન્સેલરે અપીલનો નિર્ણય જાહેર કરીને એન્ટી રેગિંગ કમિટીએ ફટકારેલી 2 વર્ષની સજાને ઘટાડીને માત્ર 1 વર્ષ 3 મહિનાની જે પૂર્ણ છે તે ગણાવી દીધી છે. આ મામલે હવે અનેક જે ખુલાસાઓ તે થઈ રહ્યા છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું જે યુનિવર્સિટી સાથે નામ જોડાયેલું છે તે યુનિવર્સિટીમાં જો આ પ્રકારના બનાવ બનતા હોય તો તે ખૂબ જ શરમજનક છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરમાં જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના છે તે શમવાનું નામ નથી લઈ રહી અને તેની વચ્ચે આવો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને અનેક રોષ છે તે ફેલાયો છે. જોવું રહ્યું આગામી સમયમાં રાજ્ય સરકારે પણ આની કડકાઈથી નોંધ લેવી પડશે કે એવી શું પરિસ્થિતિ થઈ કે વીસી ભરત રામાનુજ દ્વારા છે તે સજા છે તે ઘટાડી દેવામાં આવી છે. એવી કઈ પરિસ્થિતિ સર્જાય અથવા તો એવું કોનું દબાણ હેઠળ આ કામ છે તે કરવામાં આવ્યું છે. ભરત રામાનુજ કહી રહ્યા છે કે કોઈના દબાણથી મેં
આ પ્રવૃત્તિ છે તે નથી કરી. સાથે એવા પણ આક્ષેપ લાગી રહ્યા છે કે યુનિવર્સિટીની એન્ટી રેગિંગ કમિટી છે તેમને પણ વિશ્વાસમાં લીધા વગર ભરત રામાનુજ દ્વારા આ સજા છે તે ઘટાડી દેવામાં આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં રાજ્ય સરકાર હવે ભરત રામાનુજ સામે કયા પ્રકારના પગલાં રહે છે કે પછી અત્યારે આક્ષેપો લાગી રહ્યા છે, પ્રતિ આક્ષેપો લાગી રહ્યા છે કે એમાં કેટલી સત્યતા છે, કેટલી તથ્યતા છે તે તો આવનારો સમય જ કહેશે. આ જ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.